નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકેની જમાવટ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી એવો મસ્ત મજાનો આજે એક ટોપિકનો અભ્યાસ કરવાનો છે. જે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું દક્ષિણ ભારતની મહત્વની જે 4 નદીઓ છે એ નદીઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. ખાસ કરીને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી થાય એવો આ મસ્ત મજાનો ટોપિક છે અને આ ટોપિકમાંથી ભૂતકાળમાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને અંત સુધી જોવાનો છે. તમારા મિત્રો સુધી વિડીયોની લિંકને શેર પણ કરવાની છે અને લેક્ચરને લાઈક પણ કરવાનો છે. નવા વિદ્યાર્થીઓ હોય તો જીકેની જમાવટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો કે જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કે દક્ષિણ ભારતની મહત્વની નદીઓ. કેટલી નદીઓ છે? 4 નદીઓ મહત્વની છે. આ 4 નદીઓનો આજે આપણે લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ 4 નદીઓ કઈ કઈ છે? તો મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. આ 4 નદીઓનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ સૌથી પહેલા જે નદી આવે છે એ નદીની વાત કરીએ તો આવે છે મહાનદી. કે મહાનદીની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલા એનું ઉદ્ગમ સ્થાન. જો એક વસ્તુ તમને હિન્ટ આપી દઉં કે કોઈ પણ નદી જ્યારે ભણવી હોય ને ત્યારે એ નદીની શરૂઆત કરતા પહેલા આપણે કેટલીક બેઝિક વસ્તુ જોવી પડે ભાઈ. કઈ કઈ વસ્તુ? કે નદીઓમાંથી આપણે યાદ કેટલું રાખવાનું? તો પહેલી વસ્તુ કે કોઈ પણ નદી હશે એનું ઉદ્ગમ સ્થાન યાદ રાખો. ત્યારબાદ નદી કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે એ યાદ રાખો. ત્યારબાદ એની સહાયક નદીઓ કઈ કઈ છે એ વસ્તુ જોવાની થાય. નદીની લંબાઈ કેટલી છે, નદી ઉપર કોઈ બંધ આવેલા છે કે નહીં, સાથે સાથે કોઈ ખાસ એની વિશેષતા હોય તો એ વસ્તુ પણ આપણે જોવી પડે. અને એના પછી એનો અંતિમ સ્થાન મતલબ કે અંત ક્યાં પામે છે. તો આ બધી વસ્તુ આપણે નદીઓના સંદર્ભે અભ્યાસ કરવાની હોય. ઓકે. અને ખાસ પરીક્ષા લક્ષી મહત્વની ઇન્ફોર્મેશન કહી શકાય. નદી કિનારે વસેલા કોઈ શહેરો હોય તો આ બધી વસ્તુ આપણે આજના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો જોવાની છે. તો વાત કરીએ સૌથી પહેલા જે નદી આવે છે એ નદી કઈ છે? તો ભાઈ મહાનદી છે. મહાનદીના સંદર્ભે આપણે વાત કરવાની છે. તો પહેલી વસ્તુ એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો ખાસ યાદ રાખો કે ભારતનું એક રાજ્ય એટલે કે છત્તીસગઢ રાજ્ય. આ છત્તીસગઢ રાજ્યની અંદર અમરકંટક પહાડીમાંથી સિંહાવા નામના સ્થળેથી તેનો ઉદ્ગમ થાય છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને થાય સાહેબ આ અમરકંટક એટલે ઓલું મધ્યપ્રદેશમાં નહીં? તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમને સરસ મજાની એક વસ્તુ ડ્રો કરીને આપું છું, તમારે જ મને કહેવાનું છે. જો અહીંયા આગળ જે છે તમારું થઈ જાય છત્તીસગઢ, બરાબર છે. આ છે તમારું મધ્યપ્રદેશ, આ તમારું મધ્યપ્રદેશ અને આ તમારું છત્તીસગઢ. છત્તીસગઢ. ઓકે. હવે એવું બની શકે ને કે આટલો વિસ્તાર જે છે એ પહાડીનો વિસ્તાર એટલે કે અમરકંટકની પહાડીનો વિસ્તાર. મતલબ કે મધ્યપ્રદેશની અંદર પણ વિસ્તૃત છે અને છત્તીસગઢની અંદર પણ વિસ્તૃત છે. તો મિત્રો ખાસ યાદ રાખો, છત્તીસગઢના અમરકંટક પહાડીમાંથી સિંહાવા નામનું સ્થળ છે, ત્યાંથી આ નદીનો ઉદ્ગમ થાય છે. હવે આપણે છે એ મેપના આધારે જોઈ લઈએ કે ક્યાંથી નીકળે છે નદી. ઓકે. તો વાત કરીએ છત્તીસગઢ રાજ્ય. છત્તીસગઢ રાજ્યની અંદર છે અહીંયા આગળ આવેલી જે અમરકંટકની પહાડી છે ત્યાંથી આ નદીનો ઉદ્ગમ થાય છે. ધીમે 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 આ નદી જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી નીકળે છે, બરાબર. આ વિસ્તારમાંથી નીકળે છે, આ વિસ્તારમાંથી નીકળે છે. ક્લિયર? ચલો, તો આ રીતે આ નદીઓનો આખો માર્ગ છે. કઈ નદી છે? તો ખાસ યાદ રાખો મહાનદી. હજી એક વખત કહું છું, મહાનદીનો ઉદ્ગમ છત્તીસગઢ રાજ્યના અમરકંટક પહાડીમાંથી સિંહાવા નામનું સ્થળ છે ત્યાંથી એનો ઉદ્ગમ થાય છે. એટલે આ છત્તીસગઢ રાજ્યમાંથી એનો ઉદ્ગમ થઈ ગયો. હવે બીજો પ્રશ્ન એવો પૂછાય કે મહાનદી કયા કયા રાજ્યમાંથી નીકળે છે? તો ખાસ 2 રાજ્યના નામ યાદ રાખો. એક તો છત્તીસગઢ કે જ્યાંથી નદીનો ઉદ્ગમ થાય છે એ, અને બીજું છે ઓરિસ્સા. આ બંને સ્ટેટમાંથી આ નદીનો પ્રવાહ છે આગળ વધે છે. યાદ રાખો, પેલું તો છત્તીસગઢ. જો અહીંયા રહ્યું છત્તીસગઢ, બરાબર. આ છત્તીસગઢ રાજ્યમાંથી નીકળે છે. ઓકે. છત્તીસગઢમાંથી આવે છે ક્યાં? તો કે ઓરિસ્સાની અંદર આવે છે. આ બંને રાજ્યમાંથી પસાર થઈને અંતે અહીંયા છે બે ઓફ બેંગાલ એટલે કે બંગાળાની ખાડીને છે મળી જાય છે. ક્લિયર? તો આમ 2 સ્ટેટમાંથી નીકળે છે. તો ખાસ યાદ રાખો, પહેલી વસ્તુ યાદ રાખો કે છત્તીસગઢ રાજ્ય, અમરકંટકની પહાડી, સિંહાવનનું સ્થળ, ત્યાંથી મહાનદીનો ઉદ્ગમ થાય છે. 2 સ્ટેટમાંથી વહે છે, છત્તીસગઢ અને ઓરિસ્સા. આ બંને સ્ટેટમાંથી આ નદી જે છે પસાર થાય છે. ઓકે. એના પછી વાત કરીએ તો મહત્વનો ફેક્ટ છે, ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાઈ શકે એમ છે કે આ નદી છે એટલે કે ભાઈ મહાનદી છે એને
ઓરિસ્સાનો શોક કહેવામાં આવે છે? મોસ્ટ એમપી કે કઈ નદીને ઓરિસ્સાનો શોક કહેવામાં આવે છે? તો મહાનદીને ઓરિસ્સાનો શોક કહેવામાં આવે છે. તો સાહેબ પ્રશ્ન થાય કે સાહેબ શોક શા માટે કહેવાય? જોજો હવે એક તમને અહીંયા છે એ ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે આ નદી કોઈ પસાર થાય છે, બરાબર? આ નદી છે વિદ્યાર્થી મિત્રો પસાર થઈ રહી છે. હવે આ નદીની અંદર જેટલો પાણીનો પ્રવાહ છે, બરાબર, હવે એ પાણીના પ્રવાહ સાથે નદી આગળ વધે છે. હવે ચોમાસાની ઋતુ હશે તો બધું પાણી જે છે નદીની અંદર ઠલવાશે. પહાડી વિસ્તારમાંથી નીકળતી હશે તો પહાડી વિસ્તારમાંથી જે કંઈ પણ પાણીનો ફ્લો હશે બધો જ છે નદીની અંદર આવશે. સાથે સાથે નદી એકલી તો હશે નહીં, અહીંથી એને સહાયક નદીઓ મળતી હશે, આ બાજુથી એને સહાયક નદીઓ મળતી હશે, તો એને ડાબા કાંઠાની અને જમણા કાંઠાની સહાયક નદીઓ પણ મળતી હશે. જો ડાબા કાંઠાની એટલે નદીના ડાબા બાજુના કાંઠાએથી મળતી હોય એને ડાબા કાંઠાની નદીઓ કહેવાય, અને જમણી બાજુથી મળતી હોય એને જમણા કાંઠાની નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો બધી નદીઓનું પાણી ઠલવાશે. હવે ઉપરવાસમાંથી પાણી આવશે, પૂરજોશથી પાણી આવશે અને એવું બનશે કે આ નદી એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જશે. ચાલો પહેલા સ્ટેટમાં તો ફૂલ્લી જે છે લોડેડ ગાડી થઈ ગઈ, મતલબ કે નદી થઈ ગઈ. ઓકે, હવે એ જ રીતે બીજા સ્ટેટની અંદર જશે. એટલે બીજા સ્ટેટમાં શું થશે? તો કે નદીનો પાણીનો પ્રવાહ આગળ વધશે. બીજા સ્ટેટમાંથી પણ એને બીજી નદીઓ મળશે, જેના કારણે પાણીનો પ્રવાહ વધશે. પાણીનો પ્રવાહ વધશે એટલે પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે. જેવી પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે એટલે સામાન્ય જનજીવન જોખમાશે. તેના કારણે જે તે રાજ્યની અંદર આવી નદીઓ હોય કે જેમાં વારંવાર પૂર આવતું હોય, વારંવાર એની અંદર પૂર આવતું હોય અને લોકોના જાનમાલને નુકસાન થતું હોય, તો એવી નદીને છે એ શોક તરીકે ઓળખવામાં આવે. જેવી રીતે ઓરિસ્સાનો શોક તરીકે મહાનદીને ઓળખવામાં આવે, એવી રીતે બીજી નદીઓ પણ યાદ રાખવાની છે આપણે, બરાબર? બીજી નદીઓ પણ યાદ રાખો. જો બિહારનો શોક, બિહાર રાજ્યનો શોક કઈ નદીને કહેવાય? અથવા તો બિહારનો દુઃખ કઈ નદીને કહેવાય? તો ખાસ યાદ રાખો, બિહારનું દુઃખ કહેવાય છે કોસી નદીને. કઈ નદી છે? કોસી નદીને કહેવાય. એવી જ રીતે આપણે અહીંયા જોયું એ નદી જોઈ લઈએ કે ભાઈ ઓરિસ્સાનો શોક, ઓરિસ્સાનો શોક કઈ નદીને કહેવાય? તો ઓરિસ્સાનો શોક કહેવાશે મહાનદીને. અને ખાસ ત્રીજી વસ્તુ પણ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે કે બંગાળનો શોક કઈ નદીને કહેવાય? તો દામોદર નદીને. યાદ રાખજો, બંગાળનો શોક, બંગાળનો શોક કઈ નદીને કહેવાય? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બંગાળનો શોક કહેવાશે દામોદર નદીને. કઈ નદીને કહેવાશે? દામોદર નદી. તો આ ત્રણ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની. મોસ્ટ એમપી છે, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો યાદ રાખો, ઓરિસ્સાનો શોક કઈ નદીને કહેવાય છે? મહાનદીને કહેવામાં આવે છે. બિહારનો શોક કોસી નદી, ઓરિસ્સાનો શોક મહાનદી અને બંગાળનો શોક દામોદર નદીને કહેવામાં આવે છે. ઓકે, હવે બને છે એવું કે આ મહાનદીનું જે પાણી છે એ પાણીને કંટ્રોલમાં લાવવા માટે અહીંયા આગળ એક બંધ બાંધી દીધો છે, બરાબર? એ બંધનું નામ શું છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે હીરાકુંડ. આ બંધ બાંધવામાં આવ્યો છે, એટલે કે ડેમ બાંધવામાં આવ્યો છે કે એના પાણીના નિયંત્રણને આપણે કરી શકીએ. એનું પાણી જે આવે છે ઉપરવાસમાંથી, દાખલા તરીકે અહીંયાથી નીકળે છે, છત્તીસગઢમાંથી આવે છે, ઘણી બધી એને સહાયક નદીઓ મળે છે, ત્યાંથી ઓડિશાની અંદર આવે છે, ત્યાં પણ એને ઘણી બધી સહાયક નદીઓ મળે છે. તો પૂરની પરિસ્થિતિ સર્જાય નહીં અને એના પાણીને નિયંત્રણમાં લાવી શકીએ એ માટે ખાસ એક બંધ બાંધવામાં આવ્યો છે. એ બંધનું નામ છે હીરાકુંડ. તો ખાસ યાદ રાખો કે મહી નદીના પ્રવાહને નિયંત્રણમાં લાવવાથી આ નદી ઉપર હીરાકુંડ બંધ જે છે બાંધવામાં આવ્યો છે. કયા સ્ટેટની અંદર? ઓરિસ્સાની અંદર. કઈ નદી ઉપર? તો ખાસ યાદ રાખો, મહાનદી ઉપર બાંધવામાં આવેલો છે. અને આ બંધની વિશેષતા શું છે? તો ભારતનો સૌથી લાંબો બંધ છે. કે ભારતનો સૌથી લાંબો બંધ કયો? તો હીરાકુંડ બંધ છે. કઈ નદી ઉપર? મહાનદી ઉપર. કયા રાજ્યની અંદર? ઓરિસ્સા રાજ્યની અંદર આવેલો છે. તો આ વસ્તુ પણ સાથે સાથે આપણે યાદ રાખવાની છે. એના પછી વાત કરીએ તો નદી કિનારે વસેલા શહેરો. મેં તમને કીધું હતું ને, પરીક્ષાની અંદર આપણને આવા પ્રશ્નો પૂછાય છે. નદી કિનારે વસેલા શહેરો, આવા પ્રશ્ન આપણને પૂછાય છે. ઓકે, તો યાદ રાખો કે ઓરિસ્સા રાજ્યની અંદર મહાનદી જ્યાંથી પસાર થાય છે ત્યાં આગળ એક સ્થળ આવેલું છે. એ સ્થળ છે કટક. કયું છે? કટક. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણી જે આ નદી છે, આ નદી જ્યાંથી પસાર થાય છે અને ત્યાં આગળ ઓડિશા રાજ્યની અંદર એક સ્થળ આવેલું છે. કયું છે? કટક છે. કયું છે? કટક. હવે કટક શા માટે આપણે યાદ રાખવાનું? કેમ કે
કટકની અંદર એક એવા વ્યક્તિ કે જેનો જન્મ થયેલો છે કે જે આપણા ભારતને સ્વતંત્રતા અપાવવા માટે ઘણો બધો એમણે પ્રયત્ન કરેલો હતો. એવા વ્યક્તિ એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ, એમનો જન્મ કટક ખાતે થયેલો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ કટક ખાતે થયેલો છે, જે ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. ઓકે, ચાલો એના પછી એક ફેક્ટ ખાસ યાદ રાખજો કે દક્ષિણ ભારતમાં જળ ક્ષમતાની બાબતમાં ગોદાવરી નદી પછી બીજા ક્રમની નદી મહાનદી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લો કે આપણી જે આ દક્ષિણ ભારત છે, બરાબર, દક્ષિણ ભારત અત્યારે આપણે અહીંયા છે થોડો ઘણો ડ્રો કરીએ તો અહીંયા આગળથી જે નદી નીકળે છે અત્યારે આપણે જેનો અભ્યાસ કરી રહ્યા છીએ એ છે મહાનદી. એના પછી આવી જશે ગોદાવરી, પછી આવશે કૃષ્ણા અને એના પછી આવશે કાવેરી. તો મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, આ 4 નદીઓ આવશે. ઓકે, તો આ ચાર નદીની અંદર દક્ષિણ ભારતની વાત કરીએ, આટલો વિસ્તાર એટલે દક્ષિણ ભારતનો વિસ્તાર કહેવાય. આ દક્ષિણ ભારતના વિસ્તારની વાત કરીએ તો ખાસ સૌથી જે નદી કહી શકાય કે ભાઈ જળ ક્ષમતાની બાબતમાં પ્રથમ ક્રમાંકે આવશે ગોદાવરી નદી, જે આપણે હમણાં ભણીશું. ઓકે, અને ગોદાવરી પછી બીજા ક્રમાંકે કઈ આવી જશે? મહાનદી આવી જશે. ઓકે, તો યાદ રાખો કે જળ ક્ષમતાની દ્રષ્ટિએ દક્ષિણ ભારતની નદીઓમાં સૌથી પહેલા ક્રમાંકની નદી છે ગોદાવરી નદી, અને બીજા ક્રમાંકની તરત જ નદી આવે છે કઈ? તો કે મહાનદી છે. અને આ મહાનદીની લંબાઈ કેટલી છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આશરે 858 કિલોમીટર જેટલી લંબાઈ છે. કેટલી છે? 858 કિલોમીટર જેટલી એની લંબાઈ છે. સાથે સાથે પુરાણોની અંદર પણ એનો ઉલ્લેખ આપણને મળેલો છે. કયા કયા નામ તરીકે? ચિત્રતપલ્લા તરીકે, નીલોત્યલા તરીકે એનો ઉલ્લેખ આપણને જોવા મળેલો છે. પુરાણોની અંદર પણ આ નદીનો ઉલ્લેખ જોવા મળેલો છે. ઓકે, હવે એની સહાયક નદીઓની વાત કરીએ તો સિયોનાથ, હાસદો, માંડ, સોંદુર, પેરી, ઓંગ અને તેલ. બરાબર, આની સહાયક નદીઓ છે. અને યાદ રાખવી તો એના માટેની એક શોર્ટકટ ટ્રીક છે. શું છે? તો કે સોનપરી ઓન ટીવી. શું યાદ રાખવાનું? સોનપરી ઓન ટીવી, આટલું યાદ રાખવાનું. સોનપરી ઓન ટીવી મતલબ કે સોંદુર, પેરી, ઓંગ અને તેલ. સોંદુર, પેરી, ઓંગ અને તેલ, સિયોનાથ, હાસદો અને માંડ, એ 3 આપણે યાદ રાખવાની રહેશે. તો આ રીતે તમે એની સહાયક નદીઓને પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખી શકો. તો આ નદી આપણી કઈ થઈ? તો ખાસ યાદ રાખો, મહાનદી થઈ. ઓકે, મહાનદી છે, હજી એક વખત આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ તો છત્તીસગઢના અમરકંટક પહાડમાંથી છે નીકળે છે. સિંહાવા નામનું અહીંયા સ્થળ છે. 2 સ્ટેટમાંથી નીકળે છે. કયા કયા? તો ખાસ યાદ રાખો, એક છે છત્તીસગઢ કે જ્યાંથી ઉદ્ભવ થાય છે, બીજું છે ઓરિસ્સા, ત્યાંથી નીકળે છે. હવે આના પાણીને જે છે એ પ્રવાહમાં લાવવા માટે અહીંયા હીરાકુડ બંધ બાંધેલો છે ઓડિશાની અંદર. ઓરિસ્સાનો શોક આ નદીને કહેવામાં આવે છે, અને આ બંધ છે સૌથી લાંબો બંધ છે. સાથે સાથે અહીંયા ઓડિશાની અંદર એક સ્થળ આવેલું છે, સ્થળનું નામ છે કટક. જળક્ષમતાની બાબતમાં બીજા નંબરની નદી મહાનદી છે, જ્યારે પ્રથમ નંબરની ગોદાવરી છે. એની સહાયક નદીઓની વાત કરીએ તો સિયોનાથ, હાસદો, માંડ, સોંદુર, પેરી, ઓંગ અને તેલ, આ વગેરે જેવી નદીઓ એની સહાયક નદીઓ છે. અને લંબાઈ કેટલી છે? તો 858 કિલોમીટર જેટલી એની લંબાઈ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ નદી આપણી કઈ થઈ? તો કે મહાનદી થઈ. ઓકે, એના પછી સેકન્ડ ક્રમાંકે આવે છે ગોદાવરી નદી. દક્ષિણ ભારતની નદીઓની વાત કરીએ તો હવે વાત કરીશું આપણે ગોદાવરી નદીની, કે ગોદાવરી નદીનો ઉદ્ગમ ક્યાંથી થાય છે? તો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્રંબક નામના ગામ પાસે 1067 મીટરની ઊંચાઈએથી આ નદીનો ઉદ્ગમ થાય છે. ઓકે, હવે અહીંયા મેપ ઉપર આપણે આવતા રહીએ કે આ નદીનો ઉદ્ગમ ત્યાં થાય છે. તો ખાસ યાદ રાખો કે આપણું મહારાષ્ટ્ર રાજ્ય છે. આ કયું સ્ટેટ છે આપણું? તો કે ભાઈ મહારાષ્ટ્ર રાજ્ય છે. હવે મહારાષ્ટ્ર રાજ્યની અંદર એક જિલ્લો છે નાસિક નામનો જિલ્લો. હવે આ નાસિક છે, ત્યાં આગળ એક ગામ આવેલું છે ત્રંબક ગામ. આ ત્રંબક ગામે 1067 મીટરની ઊંચાઈએ એક સ્થળ આવેલું છે, અને ત્યાં આગળથી એક નદીનો ઉદ્ગમ થાય છે. અને આ નદી કઈ છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આ નદી છે ગોદાવરી નદી. અહીંયાથી એનો ઉદ્ગમ થાય છે. ઓકે, કઈ વાંધો નહીં, ભલે થતો આપણને કઈ વાંધો છે નહીં. હવે ગોદાવરી નદી ધીમે ધીમે મહારાષ્ટ્રમાંથી નીકળે છે. મહારાષ્ટ્રમાંથી નીકળીને વિદ્યાર્થી મિત્રો તમિલનાડુની અંદર જાય છે. તમિલનાડુમાંથી ધીમે ધીમે આંધ્રપ્રદેશમાં થઈને એ બે ઓફ બેંગાલ એટલે કે બંગાળાની ખાડીને મળી જાય છે. તો બીજો પ્રશ્ન થઈ ગયો કે કયા કયા 3 સ્ટેટમાંથી નીકળે છે? તો ખાસ યાદ રાખો, 3 સ્ટેટ કયા કયા યાદ રાખવાના? તો સૌથી પહેલું છે મહારાષ્ટ્ર, કે જ્યાંથી એનો ઉદ્ગમ થાય છે. ત્યારબાદ તેલંગાણા, અને એના પછી આવે છે આંધ્રપ્રદેશ. તો આ 3 રાજ્યમાંથી વહીને બંગાળાની ખાડીની અંદર વિસર્જિત થઈ જાય છે. 3 સ્ટેટ કયા કયા? એકવાર બોલી જાવ બધાય. મહારાષ્ટ્ર છે,
ઓકે, ચાલો મહારાષ્ટ્ર પછી આવી જશે આ તેલંગાણા, અને તેલંગાણા પછી આ જે સ્ટેટ તમને અહીંયા દેખાઈ રહ્યું છે, આ જે સ્ટેટ વિદ્યાર્થી મિત્રો દેખાઈ રહ્યું છે એ આંધ્રપ્રદેશ છે. કયું છે? આંધ્રપ્રદેશ. અને ત્યાંથી અહીંયા છે એ અંતિમ મળશે ક્યાં? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે અહીંયા મળી જશે બે ઓફ બેંગાલ, એટલે કે બંગાળની ખાડીની અંદર મળી જશે. અને આ નદી છે એ નદીની લંબાઈ કેટલી છે? તો ખાસ યાદ રાખો, નદીની લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1465 કિલોમીટર જેટલી નદીની લંબાઈ છે. કેટલી છે? 1465 કિલોમીટર જેટલી નદીની લંબાઈ છે. ઓકે, એના પછી જોઈએ કે ગોદાવરી નદીનો કેચમેન્ટ એરિયા 7 રાજ્યમાં ફેલાયેલો છે. ઓકે, એટલે હવે પ્રશ્ન થાય સાહેબ આ કેચમેન્ટ એરિયા એટલે શું? તો કાંઈ નહીં, બહુ સિમ્પલ વસ્તુ છે, તમને અહીંયા ડ્રો કરીને જ હું સમજાવી દઉં કે કેચમેન્ટ એરિયા એટલે શું. દાખલા તરીકે કોઈ એક નદી અહીંયાથી પસાર થઈ રહી છે. ઓકે, હવે પ્રોપર આપણે નદી જ દોરી નાખીએ, પસાર કરવી જ છે તો આપણે નદી વ્યવસ્થિત રીતે દોરી નાખીએ. ઓકે, હવે આ નદીની અંદર પાણી છે, નદીની અંદર તો કે પાણી છે, આ પ્રવાહ સાથે જે છે એ નદી આગળ વધી રહી છે. હવે બનશે એવું કે આ નદીને કઈ નદી કહેવાય? તો કે ભાઈ મુખ્ય નદી કહેવાય. કેવી નદી કહેવાય? મુખ્ય નદી. બરાબર, મુખ્ય નદી છે. હવે બનશે એવું કે મુખ્ય નદી પોતે આગળ વધી રહી છે, તો હવે એને વચ્ચે કઈ નદી મળશે? તો કે એને સહાયક નદી મળશે. દાખલા તરીકે સહાયક નદી એક અહીંથી આવી, એક અહીંથી આવી, એક મજા આવે અહીંથી આવી, એક અહીંયા આવી, એક અહીંયાથી આવી, એક અહીંયાથી આવી, અહીંયાથી આવી રીતે એને સહાયક નદીઓ મળતી રહી. ઓકે, તો આ બધી સહાયક નદીઓ છે એ એને ડાબા કાંઠાની કહેવાય, અને આ બાજુની બધી જે છે એને સહાયક નદીઓ છે એ જમણા કાંઠાની કહેવાય. હવે આ બધી નદીઓ છે એ શું થશે? તો કે અલગ અલગ વિસ્તારમાંથી આવતી હશે. બરાબર, સપોઝ કે તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે આ નદી જે છે આંધ્રપ્રદેશમાંથી મુખ્ય નદી પસાર થઈ રહી છે. ઓકે, હવે બનશે એવું કે આ સહાયક નદી આવી તો છત્તીસગઢમાંથી આવી, એક મધ્યપ્રદેશમાંથી આવી, એક મહારાષ્ટ્રમાંથી આવી, એક કેરળમાંથી આવી, બરાબર, કેરળમાંથી એક આવી, તમિલનાડુમાંથી એક આવી, આમ અલગ અલગ સ્ટેટમાંથી આવશે. તો અલગ અલગ સ્ટેટમાંથી આવેલી જે સહાયક નદીઓ છે એ સહાયક નદીઓનું બધું પાણી એ ઠલવાશે ક્યાં? તો કે એની મુખ્ય નદીની અંદર. એટલે થશે શું? તો કે એક કરતા વધારે રાજ્યમાંથી અલગ અલગ સહાયક નદીઓ આવી અને મુખ્ય નદીને મળી, અને એના કારણે એ બધું પાણી એની અંદર ઠાલવે છે. તો એ આખા જે રાજ્યો થયા ને બધા જ્યાંથી સહાયક નદીઓ આવે છે એને એનો કેચમેન્ટ એરિયા કહેવાય. મતલબ કે જે આ ગોદાવરી નદી છે એને કયા કયા રાજ્યમાંથી સહાયક નદીઓ મળે છે? ભાઈ મહારાષ્ટ્રમાંથી મળે છે, તેલંગાણામાંથી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ઓડિશા, આ 7 રાજ્યમાંથી એને જે છે એ અલગ અલગ નદીઓનું પાણી છે મળે છે. જો આ રીતે આપણે જોઈએ અહીંયા તો આ ગોદાવરી નદી છે. હવે એની સહાયક નદીઓ તમે જુઓ, એની સહાયક નદીઓ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ. જો અહીંથી એને પૂર્ણા નદી મળે છે, અહીંથી એને પેનગંગા મળે છે, અહીંથી વર્ધા મળે છે, વેનગંગા મળે છે, આ ત્રણેય થઈને અહીંયા પ્રાણહિતા બને છે. બરાબર, ઇન્દ્રાવતી નદી મળે છે, અહીંયાથી આગળ સિલેરુ નદી એને મળે છે, અહીંથી માનેર મળે છે, અહીંયાથી મંજરા નદી એને મળે છે. અલગ અલગ સ્ટેટમાંથી 7 સ્ટેટમાંથી અલગ અલગ નદીઓનું પાણી બધું આ ગોદાવરીની અંદર ઠલવાય છે. એનો કેચમેન્ટ એરિયા કહેવાય એને. કેટલા? તો કે 7 રાજ્યમાં ફેલાયેલો છે. ઓકે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં તમને કે આ નદી છે એને વૃદ્ધ ગંગા તરીકે અને દક્ષિણી ગંગા તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? યાદ રાખજો, ભારતની સૌથી લાંબી નદી કઈ? તો ગંગા નદી છે. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ? તો ગોદાવરી નદી છે. તો યાદ રાખો, દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગોદાવરી નદી છે. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગંગા નદી છે. તો ગંગા નદી પછીનો બીજો ક્રમાંક કોનો આવે છે? ગોદાવરી નદીનો આવે છે. તો યાદ રાખો કે ભારતની બીજા ક્રમની સૌથી લાંબી નદી કઈ છે? ગોદાવરી છે. ખાસ યાદ રાખો, ભારતની સૌથી લાંબી નદી કઈ? તો ગંગા નદી. બરાબર, ભારતની સૌથી લાંબી નદી ગંગા નદી. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ? તો કે ગોદાવરી નદી. અને આ ગોદાવરી નદી છે એ સમગ્ર ભારતની બીજા ક્રમની લાંબી નદી છે. એટલે કે પહેલો ક્રમાંક સમગ્ર ભારતમાં આવેલ લાંબી નદીમાં એ ગંગા નદી આવશે, અને સેકન્ડ ક્રમાંક આવશે ગોદાવરી નદીનો, અને દક્ષિણ ભારતમાં પ્રથમ ક્રમાંક આવશે ગોદાવરી નદીનો, કે સૌથી લાંબામાં લાંબી નદી છે. માટે એને દક્ષિણી ગંગા તરીકે ઓળખવામાં આવે છે. આ નદીની પવિત્રતા અને નદીનો વ્યાપ 7 રાજ્યમાંથી કેચમેન્ટ એરિયા આવે છે, એના કારણે આ નદી છે એને વૃદ્ધ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કઈ નદીને? યાદ રાખો, ગોદાવરી નદીને વૃદ્ધ ગંગા તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે. ક્લિયર?
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એની સહાયક નદીઓ કઈ કઈ છે. તો એની સહાયક નદીઓ છે એ વેનગંગા, પેનગંગા, પૂર્ણા, પ્રવદા, પ્રાણહિતા, ઇન્દ્રાવતી, મંજરા અને વર્ધા છે. આપણે જોયું ને વિદ્યાર્થી મિત્રો એની સહાયક નદીઓ કઈ છે. જો ફરી એક વખત તમને જણાવી દઉં એની સહાયક નદીઓ. જો અહીંયા તેને અલગ અલગ નદી મળે છે. પૂર્ણા નદી મળે છે, પેનગંગા મળે છે, વર્ધા મળે છે, વેનગંગા મળે છે, ઇન્દ્રાવતી છે, સિલેરુ છે, અહીંથી સબરી આવે છે, અહીંથી માનેર છે, અહીંથી મંજરા નદી છે. ઓકે, વગેરે જેવી નદીઓ એને મળે છે. પણ અહીંયા એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા આગળ જે 3 નદીઓનો સંગમ થાય એટલે કે કઈ કઈ, તો કે એક છે પેનગંગા, બીજી છે વર્ધા અને ત્રીજી છે વિદ્યાર્થી મિત્રો વેનગંગા. આ 3 નદીઓનો જ્યાં સંગમ થાય છે ને ત્યાં આગળ એક નદી બને છે અને આ નદીનું નામ શું છે? તો યાદ રાખો કે આ નદીનું નામ વિદ્યાર્થી મિત્રો છે પ્રાણહિતા નદી. કઈ નદી છે? પ્રાણહિતા નદી છે. ક્લિયર? આ એક વસ્તુ પણ સાથે સાથે તમારે યાદ રાખવાની છે. ચાલો, એના પછી એક મસ્ત મજાનો બીજો એક મુદ્દો આવે છે, એ છે ગોદાવરી નદી ઉપરનો. કે ગોદાવરી નદી ઉપર છે એ ખાસ કરીને એક પ્રોજેક્ટ, ઇરિગેશન પ્રોજેક્ટ ચાલુ છે. જે પ્રોજેક્ટનું નામ છે કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ. શું નામ છે? કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ છે. મિત્રો યાદ રાખજો, એને KLIP તરીકે ઓળખવામાં આવે. કઈ રીતે? તો કે કાલેશ્વર લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ. કઈ નદી ઉપર છે? તો ગોદાવરી નદી ઉપર છે. ગોદાવરી નદી ઉપર. ઓકે, ગોદાવરી નદી તો 3 સ્ટેટમાંથી નીકળે છે. તો કયા સ્ટેટમાં છે? તો યાદ રાખો તેલંગાણા સ્ટેટમાં છે. કયા સ્ટેટમાં? તેલંગાણા સ્ટેટમાં ગોદાવરી નદી ઉપર કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ જે છે શરૂ કરવામાં આવેલો છે. ઓકે, અને આ વિશ્વનો સૌથી મોટો મલ્ટી સ્ટેજ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ છે. યાદ રાખજો, મલ્ટી સ્ટેજ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ છે. ઓકે, હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ઇરિગેશન પ્રોજેક્ટ જે છે એનો મતલબ શું થાય? જો પહેલી વસ્તુ એ ઇરિગેશન એટલે સિંચાઈ થાય, આપણે બધાને ખબર છે. ભાઈ ઇરિગેશન એટલે શું થાય? તો કે સિંચાઈ. ઇરિગેશન એટલે શું થશે? તો કે સિંચાઈ થશે. હવે બને છે એવું કે તેલંગાણા રાજ્ય આપણે જે છે અહીંયા ડ્રો કરીએ, બરાબર? આ તેલંગાણા રાજ્ય થઈ ગયું. તો આ તેલંગાણા રાજ્યનો ઉત્તરનો ભાગ થયો, નોર્થ સાઈડ થઈ. આ સાઉથ સાઈડ થઈ. હવે બને છે આવું સાઉથ સાઈડ જે છે ને એ ઊંચાઈ ધરાવે છે. નોર્થની સાપેક્ષમાં સાઉથ સાઈડ જે છે એ કેવું છે? તો કે ઊંચાણવાળો ભાગ છે. કે તેલંગાણાની અંદર આપણે વાત કરીએ, જો અહીંયા તમને જે છે એ દોરીને જણાવી દઉં કે અહીંયા જે છે તમારું તેલંગાણા છે, બરાબર? હવે એને ઝૂમ કરીને જ અહીંયા મેં દોર્યું છે. એની આ ઉત્તર બાજુ થઈ, આ દક્ષિણ બાજુ થઈ. હવે ઉત્તરની સાપેક્ષમાં દક્ષિણ બાજુ કેવી છે? તો કે ઊંચી છે. હવે બને છે એવું કે આ જે સ્ટેટ છે ને હું સાઈડમાં કરી નાખું તો આ રીતનું થઈ જાય, સાઈડમાં કરી નાખું તો આ રીતનું થઈ જાય. ઓકે, તો આ નોર્થ સાઈડ થઈ ગઈ, આ સાઉથ સાઈડ થઈ ગઈ. હવે બને છે એવું કે નદી જે છે એ અહીંયાથી પસાર થાય છે. નદી ક્યાં? તો કે અહીંયાથી છે નદી પસાર થાય છે. હવે બનશે એવું કે આ સાઉથનો ભાગ ઊંચો છે, નોર્થના ભાગમાંથી નદી જે છે એનું પાણી ત્યાં પહોંચાડવાનું છે. હવે દેખીતી વસ્તુ છે, ઢાળ ચડાવવાનો છે. પાણીને શું કરાવવાનો છે? ઢાળ ચડાવવાનો છે. જો અહીંયાથી પાણી આવે તો અહીંયાથી નીચે તો પાણી ડાયરેક્ટ આવી જાય. જો આ બાજુ પાણીનો પ્રવાહ કરવો હોય તો પ્રોપર રીતે થઈ જાય, બરાબર? એમાં કાંઈ જરૂરિયાત રહે નહીં. પણ પાણી જે છે એને આપણે ઊંધી દિશામાં એટલે કે ઉલટી દિશામાં ઉપરની દિશા તરફ લઈ જવાનું છે. એટલે દેખીતી વસ્તુ છે કે અહીંયા આગળ પંપ બેસાડવા પડશે, બરાબર છે? હા, આ એની જેવું ન કરતા કે ગઈ ઘરે છે એ પહેલા માળેથી બીજા માળે, બીજા માળેથી ત્રીજા માળે ચડાવવું છે તો પાણી વ્યવસ્થિત રીતે ચડી જાય, બરાબર? અડધાની આખાની મોટર રાખીને. પણ અહીંયા અડધાની આખાની મોટર છે ને ભેરું દેખાય નહીં. હા, ખબર ન પડે કે ત્યાં મોટર રાખી છે. તો અહીંયા વિશ્વના સૌથી મોટામાં મોટા પંપ જે છે એ ભારતે બેસાડેલા છે. કે આ પંપ દ્વારા જે છે પાણી છે એને લિફ્ટ કરવામાં આવે છે. પંપ દ્વારા પાણી જે છે એને આગળની બાજુ લિફ્ટ કરવામાં આવે છે. સ્ટેજ બાય સ્ટેજ છે એને લિફ્ટ કરવામાં આવે છે. તો આ રીતનો વિદ્યાર્થી મિત્રો મલ્ટી સ્ટેજ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ જે છે એ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ગોદાવરી નદી ઉપર અવેલેબલ છે. KLIP અને કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચાલો, એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આવે છે કૃષ્ણા નદી. ચાલો, કૃષ્ણા નદી વિશે વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ એ કે કૃષ્ણા નદીનો ઉદ્ગમ ક્યાંથી થાય? તો સહ્યાદ્રી શ્રેણીમાં આવેલા મહાબળેશ્વર નજીક 1387 મીટર ઊંચાઈએ આવેલા એક ઝરણામાંથી એનો ઉદ્ભવ થાય છે. ઓકે, તો અહીંયા શબ્દ આવ્યો સહ્યાદ્રી. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન થશે કે ભાઈ સહ્યાદ્રી એટલે કયું? તો એ પણ તમને સાથે સાથે સમજાવી દઉં કે સહ્યાદ્રી એટલે કયું. જો અહીંયા જે છે આપણા ભારતના મેપની આપણે વાત કરીએ, બરાબર? તો આ જે વિસ્તાર જે છે આટલો વિસ્તાર, તો આ વિસ્તાર જે છે એને કયો વિસ્તાર કહેવાય? તો કે સહ્યાદ્રી.
આ જે આખી પર્વતમાળા છે એને સહ્યાદ્રી પર્વતમાળા કહેવાય. કેવી કહેવાય? સહ્યાદ્રી પર્વતમાળા તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. તો હવે ઘણા બધા કહેશે બોલું પૂર્વ ઘાટ કે કયું? બોલો પૂર્વ ઘાટ કે એ કયું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભારતની અંદર આ જે આખો પટ્ટો છે ને, આ આખા પટ્ટાને પૂર્વી ઘાટ કહેવાય. શું કહેવાય? પૂર્વીય ઘાટ કહેવાય. સોરી, આખો જે પટ્ટો છે એને પશ્ચિમ ઘાટ કહેવાય. શું કહેવાય? પશ્ચિમ ઘાટ કહેવામાં આવે છે. પશ્ચિમ ઘાટ તરીકે ઓળખવામાં આવે. તો સાહેબ સહ્યાદ્રી એને નો કહેવાય. તો યાદ રાખી લે વિદ્યાર્થી મિત્ર કે આ જે ઉત્તરનો આટલો ભાગ છે ને, આટલો ભાગ એટલે કે મહારાષ્ટ્રનો અમુક થોડોક ઉપરનો ભાગ આવી જાય ને, એટલા વિસ્તારને શું કહેવાય છે? તો એટલા વિસ્તારને કહેવાય છે સહ્યાદ્રી. શું કહેવાય છે? સહ્યાદ્રી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો કે ભારતની અંદર આ પશ્ચિમનો જે આ પટ્ટો છે ને, આ પટ્ટાને પશ્ચિમ ઘાટ કહેવામાં આવે છે અને એમાં ઉત્તરનો જે ભાગ છે એને સહ્યાદ્રી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા જે મહારાષ્ટ્રની આજુબાજુનો વિસ્તાર જે છે એ બધાનો સમાવેશ શેમાં થાય છે? સહ્યાદ્રીની અંદર કરવામાં આવે છે. ક્લિયર થાય? તો ખાસ એ વસ્તુ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની કે સહ્યાદ્રીની જે પર્વત શ્રેણી છે ત્યાંથી એક નદીનો ઉદ્ગમ થાય છે, એ કૃષ્ણા નદી છે. બરાબર. સહ્યાદ્રીની પર્વતમાળા છે. સહ્યાદ્રી પર્વતમાળામાં અહીંયા મહાબળેશ્વર નામનું સ્થળ છે. ત્યાંથી 1387 મીટર જેટલી ઊંચાઈથી જે નદીનો ઉદ્ગમ થાય એ નદી કઈ છે? કૃષ્ણા નદી છે. કઈ નદી છે? કૃષ્ણા નદી છે. ઓકે. હવે આ કૃષ્ણા નદી ધીમે 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 અહીંયાથી જે છે પસાર થાય છે. ઓકે. અહીંયા જે છે બે સ્ટેટ સાથે સરહદ ધરાવે છે અને બે ઓફ બેંગાલની અંદર છે એ વિસર્જિત થઈ જાય છે. ક્યાં? તો કે બે ઓફ બેંગાલ એની અંદર જે છે વિસર્જિત થઈ જાય છે. તો યાદ રાખો આ નદી કયા કયા સ્ટેટમાંથી પસાર થાય? તો કૃષ્ણા નદી ભારતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાજ્યમાંથી વહીને બંગાળાની ખાડીને મળી જાય છે. કયા કયા સ્ટેટમાંથી? જો સૌથી પહેલા અહીંયા મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવે છે એટલે મહારાષ્ટ્રમાંથી નીકળે છે. ઓકે. પેલું મહારાષ્ટ્ર થઈ ગયું. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કર્ણાટક આવશે. તો નીચેની બાજુ છે એ આ કર્ણાટક રાજ્યમાંથી આ કર્ણાટક થઈ ગયું. ત્યારબાદ વાત કરીએ તેલંગાણા અને આંધ્રપ્રદેશ. આ આંધ્રપ્રદેશ છે અને આ તેલંગાણા છે. આ બંને સાથે સરહદ ધરાવીને આ નદી જે છે આગળ વધે છે અને નદી બે ઓફ બંગાળ એટલે કે બંગાળાની ખાડીની અંદર મળી જાય છે. ક્લિયર? આ નદી જે છે એની લંબાઈ કેટલી છે? તો લંબાઈ છે એની 1401 કિલોમીટર જેટલી. કેટલી છે? 1401 કિલોમીટર જેટલી એની લંબાઈ છે. ઓકે. હવે વાત આવે છે કે એની સહાયક નદીઓ કઈ કઈ છે? તો યાદ રાખો સહાયક નદીની અંદર ભીમા, તુંગભદ્રા, કોયના, પંચગંગા, દૂધગંગા, ઘાટપ્રભા, માલપ્રભા, મુશી, ડિંડી, પોલેર, મુનેરુ વગેરે જેવી નદીઓ એની સહાયક નદીઓ છે. મિત્રો ખાસ યાદ રાખજો. જો એની સહાયક નદીઓ અહીંયા આપી છે, જોઈ લઈએ આપણે કે આ નદીની સહાયક નદીઓ. ઓહો, કેટલી બધી નદીઓ છે. જુઓ તો ખરા. આ ભીમા નદી અહીંયાથી આવે છે, ડિંડી આવે, મુસી આવે કે જ્યાં હૈદરાબાદ મુસીના કિનારે આવેલું છે, તુંગભદ્રા છે કે જ્યાં હમ્પી આવેલું છે, બરાબર, માલપ્રભા છે, વરદા છે, ઘાટપ્રભા છે. આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી નદીઓ છે એ આ નદીને મળે છે એટલે કે કૃષ્ણા નદીને મળે છે. ઓકે. પણ આપણા માટે અગત્યનું એ થાય કે આ નદી ઉપર બંધ આવેલા છે. તો અગત્યના બે બંધ છે. એ બે બંધ આપણે પાકા કરવાના છે. પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો યાદ રાખો કે આ નદી જે છે એ નદી જેવી રીતે પસાર થાય છે તો ત્યાં આગળ એના ઉપર બે બંધ આવેલા છે. એક બંધ અહીંયા છે અને બીજો બંધ આ સાઈડ છે. એક છે નાગાર્જુન સાગર ડેમ અને બીજો છે શ્રી સૈલમ. આ મુખ્ય ડેમ છે. નાગાર્જુન સાગર ડેમ અને શ્રી સૈલમ આ બંને મુખ્ય ડેમ છે. આ ઉપરાંત બીજા ઘણા બધા ડેમ આવેલા છે, અન્ય ડેમો આવેલા છે, એની પણ વાત કરી લઈએ. ધૂમ ડેમ, અલ્પાતી ડેમ, નારાયણપુર ડેમ, ઝુરાલા ડેમ, પુલીચિંથાલા ડેમ, અમર ડેમ, કન્નૂર ડેમ આ વગેરે જેવા ડેમ જે છે આ નદી ઉપર આવેલા છે. પણ મુખ્ય બે છે, નાગાર્જુન સાગર ડેમ અને શ્રી સૈલમ ડેમ. આ બે મુખ્ય ડેમો છે. ક્લિયર? તો કૃષ્ણા નદી જે છે એ ખાસ યાદ રાખો. કૃષ્ણા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ? આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો કૃષ્ણા નદીની સૌથી મોટી સહાયક નદી છે તુંગભદ્રા નદી. કઈ નદી છે? તુંગભદ્રા નદી. અને તુંગભદ્રા નદીના કિનારે મળી આવેલું છે એટલે કે આવેલું છે એક સ્થળ, એ છે હમ્પી. કયું આવેલું છે? હમ્પી આવેલું છે. પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે હમ્પી કઈ નદીના કિનારે? તુંગભદ્રા નદીના કિનારે. આ તુંગભદ્રા છે કોની સહાયક નદી છે? તો કૃષ્ણા નદીની સહાયક નદી છે. કે કૃષ્ણા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ? તો કે તુંગભદ્રા નદી છે. સાથે સાથે યાદ રાખો કે મુશી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો મુશી નદીના કિનારે આવેલું છે હૈદરાબાદ. આ મુશી પણ છે કૃષ્ણાની સહાયક નદી છે. જો અહીંયા આ જે છે એ તમારી નદી જઈ રહી છે એટલે કે કૃષ્ણા નદી છે. તો અહીંયાથી એને મુસી નદી મળે છે. મુસી નદી કે જેના કિનારે હૈદરાબાદ આવેલું છે. કયું આવેલું છે? હૈદરાબાદ છે વિદ્યાર્થી મિત્રો આવેલું છે.
ત્યાર પછી જોઈએ કે કૃષ્ણા નદી પૂર્વ દિશામાં વહેતી દ્વીપકલ્પીય પ્રદેશની બીજા નંબરની સૌથી લાંબી નદી છે. આપણે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા જોયું કે આ રીતે આપણે જે છે એ નકશાની અંદર જોઈએ તો આપણે જે નદીઓ વિશે વાત કરી એ કઈ કઈ નદીઓ, તો ભાઈ અહીંયાથી જે મહાનદી આવશે, ત્યારબાદ આવશે ગોદાવરી, એના પછી આવશે કૃષ્ણા અને એના પછી આવશે કાવેરી. તો એમાં આ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. ઓકે, તો આની અંદર વાત કરીએ તો કૃષ્ણા નદી છે એ પૂર્વમાં વહેતી, એટલે કે આ બધી નદીઓ છે ને એ પશ્ચિમમાંથી કઈ બાજુ વહે છે, તો કે પૂર્વની અંદર. જો બધાના ઉદ્ગમ સ્થાન અહીંયા જ છે, બરાબર, એટલે પશ્ચિમમાંથી પૂર્વ તરફ વહીને બે ઓફ બેંગાલની અંદર છે મળી જશે. તો એની અંદર પૂર્વ દિશામાંથી પશ્ચિમમાંથી પૂર્વ દિશાની અંદર વહેતી જે નદીઓ છે દ્વીપકલ્પીય પ્રદેશની, આ દ્વીપકલ્પીય પ્રદેશ કહેવાય. ઓકે, તો એ દ્વીપકલ્પીય પ્રદેશમાં પૂર્વમાં વહેતી નદીઓમાં બીજા નંબરની મોટી નદી, કેટલા નંબરની? બીજા નંબરની. પહેલા નંબરની ગોદાવરી અને બીજા નંબરની કઈ છે? કૃષ્ણા નદી છે. બરાબર. કૃષ્ણા નદીની લંબાઈ કેટલી છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે નદીની લંબાઈ છે 1401 કિલોમીટર. ત્યારે ગોદાવરીની કેટલી હતી? તો કે ગોદાવરીની 1465 હતી. જો તમને બતાવી દઉં, ગોદાવરીની કેટલી હતી? તો કે 1465 જેટલી હતી. ક્લિયર? જો ગોદાવરીની છે 1465, એટલે આ પહેલા નંબરની થઈ. અને બીજા નંબરની કઈ થશે? તો ખાસ યાદ રાખો, બીજા નંબરની થશે કૃષ્ણા નદી. કઈ થશે? કૃષ્ણા નદી થશે. ક્લિયર? કે જેની લંબાઈ કેટલી છે? 1401 કિલોમીટર જેટલી એની લંબાઈ છે. ક્લિયર? ચાલો, તો આ વસ્તુ ખાસ આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું. તો ત્રણ નદી જોઈ, કઈ કઈ? તો ભાઈ સૌથી પહેલા જોઈ મહાનદી, પછી કઈ નદી જોઈ? તો કે જોઈ આપણે ગોદાવરી, પછી કૃષ્ણા જોઈ, અને હવે વિદ્યાર્થી મિત્રો આપણી છેલ્લી નદી જોવાની છે દક્ષિણ ભારતની મહત્વની નદી, એ છે કાવેરી નદી. બહુ સિમ્પલ અને એકદમ સહેલું છે, કાંઈ એમાં અઘરું છે નહીં. મેપ છે આપણી સામે, મેપ દ્વારા જ આપણે જોવાનું છે. જોઈએ, કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન કર્ણાટક રાજ્યના કોગાહ જિલ્લાના પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરીની પહાડીમાં તલ કાવેરી નામના ક્ષેત્રમાંથી થાય છે. જોજો ક્યાંથી થાય છે? તો કે આપણી કાવેરી નદી છે, કાવેરી નદીનો ઉદ્ગમ ક્યાંથી થાય? તો ખાસ આપણું આ કર્ણાટક રાજ્ય છે. બરાબર છે? આ જે રાજ્ય જે છે એ કર્ણાટક રાજ્ય છે. જો અહીંયા લખ્યું કર્ણાટક રાજ્ય છે. કર્ણાટક રાજ્યની અંદર એક જિલ્લો આવે કોગાહ. કયો જિલ્લો છે? કોગાહ. આ જિલ્લામાં આ જે પશ્ચિમ ઘાટનો વિસ્તાર છે, આ પશ્ચિમ ઘાટના વિસ્તારમાં એક બ્રહ્મગીરીની પર્વતમાળા આવે, બ્રહ્મગીરી. બરાબર છે? આ પહાડી ક્ષેત્રમાંથી એક સ્થળ છે, સ્થળનું નામ છે તલ કાવેરી. કયું છે? તલ કાવેરી. ત્યાંથી આ કાવેરી નદીનો ઉદ્ગમ થાય છે. ત્યાંથી કાવેરી નદીનો ઉદ્ગમ થાય છે. ઓકે, હવે કાવેરી નદી કયા કયા સ્ટેટમાંથી વહે છે? જો કર્ણાટકમાંથી ઉદ્ગમ થાય એટલે કર્ણાટકમાંથી તો વહે જ છે. ઓકે, પછી જે વિદ્યાર્થી મિત્રો આ નદીનો માર્ગ તમને બતાવું. જો આ નદી આ રીતે આગળ વધે છે. બરાબર, આ નદી જે છે એ આ રીતે આગળ વધે છે, અને અહીંયાથી છે એ કયા સ્ટેટની અંદર આવી જાય છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું, એ આવી જશે તામિલનાડુની અંદર. એટલે બે સ્ટેટ યાદ રાખો, કર્ણાટક અને તામિલનાડુ. આ બંને સ્ટેટમાં વહીને એ ક્યાં વહી જશે? તો વહી જશે બે ઓફ બેંગાલ. ક્યાં વહી જશે? બે ઓફ બેંગાલ, બંગાળાની ખાડીની અંદર વહી જશે. 800 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. કેટલા કિલોમીટર જેટલી? 800 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. બે રાજ્યમાંથી વહે છે. ક્લિયર? ચલો, સાથે સાથે વિદ્યાર્થી મિત્રોની સહાયક નદીઓની વાત કરીએ કે આપણી આ જે કાવેરી નદી છે એ કાવેરીની સહાયક નદી કઈ કઈ છે? જો અહીંયાથી એને હેમવતી નદી મળે, ત્યારબાદ અહીંયાથી સિમસા મળે, અહીંયાથી અર્કાવતી મળે, ત્યારબાદ અહીંયાથી એને નદી જે મળે છે એ છે કાબાની નદી મળે છે, અહીંયાથી નોયલ નદી મળે છે, કોલ્લીદમ મળે છે, અમરાવતી મળે છે. આ બધી જ નદીઓ વિદ્યાર્થી મિત્રો એની સહાયક નદીઓ છે. ક્લિયર? તો કાવેરી નદીની સહાયક નદીઓ કઈ કઈ? તો ફરી વખત હેમવતી, સિમસા, અર્કાવતી, કાબાની, નોયલ, કોલ્લીદમ અને અમરાવતી. આ બધી નદીઓ એની કેવી છે? તો કે સહાયક નદીઓ છે. સાથે સાથે યાદ રાખીએ કે આ નદી ઉપર એક મસ્ત મજાનું શહેર આવેલું છે, પવિત્ર શહેર આવેલું છે. એ શહેર કયું છે? તો ખાસ યાદ રાખજો, તિરુચિરાપલ્લી. યાદ રાખજો, તિરુચિરાપલ્લી, કે જે તમિલનાડુ સ્ટેટની અંદર આવેલું છે. તિરુચિરાપલ્લી કે જે કયા સ્ટેટની અંદર? તમિલનાડુ સ્ટેટની અંદર આવેલું છે. પવિત્ર તીર્થધામ છે, પવિત્ર સ્થળ છે. અને કઈ નદીના કિનારે? તો યાદ રાખો, કાવેરી નદીના કિનારે. કઈ નદીના કિનારે આવેલું છે? કાવેરી નદીના કિનારે આવેલું છે. ક્લિયર? તો ખાસ વિદ્યાર્થી મિત્રો કાવેરી નદી જે છે એ આપણે જોઈ ગયા. ઓકે, તો આજના સેશનની અંદર આપણે જોયું શું? તો દક્ષિણ ભારતની અંદર જે મહત્વની 4 નદીઓ છે, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, આ 4 નદીઓ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. ઓકે, તો આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મજા આવી હશે, રિવિઝન પણ થઈ ગયું હશે.
અને જો ન આવડતું હોય તો ખાસ આ જે પ્રોપર ડેટા છે એને હજી એક વખત લેક્ચરને જોઈ લેજો, સમજી લેજો અને વિદ્યાર્થી મિત્રો આ ટોપિક છે એને સંપૂર્ણતઃ તૈયાર કરી નાખજો કે જેથી કરીને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમને તકલીફ પડે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર ગમ્યો હોય તો લેક્ચર લાઈક કરજો, શેર કરજો અને તમારો પ્રતિસાદ છે વિદ્યાર્થી મિત્રો અવશ્ય આપજો. સાથે સાથે ફરી પાછા નેક્સ્ટ ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.